સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ખંડણીખોરોનો આતંક સામે આવ્યો છે। પાવભાજીની લારી ચલાવતા એક દંપતી પાસે ખંડણીની માંગણી કરી 4 શખ્સોએ ધારિયા, ધોકા અને પાઇપ જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો। છેલ્લા 4 વર્ષથી આ દંપતી ખંડણી આપતું હતું, પરંતુ હવે ના પાડતા મામલો બિચકાયો। આ હુમલામાં મહિલાના પગમાં 32 ટાંકા આવ્યા છે, જ્યારે તેના પતિની હાલત અત્યંત ગંભીર જણાઈ રહી છે। હુમલાખોરોએ મહિલાના ગળામાંથી મંગળસૂત્રની લૂંટ ચલાવી હતી અને લારી ચડાવતી હોય તો ખંડણી આપવી જ પડશે તેવી ધમકી પણ આપી હતી। એટલું જ નહીં, બાળકોના અપહરણની પણ ધમકી આપવામાં આવતા દંપતી ભયના ઓથાર હેઠળ છે। તહેવારના સમયે જ બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધંધો કરું અને અવારનવાર મને ધમકીઓ આપે ને મારા છોકરાને મારી નાખવાની ધમકીઓ આપે। અને કાલ મેં પૈસા ન દીધા ને એને ઘરે બોલાવતા હતા તો હું એને ઘરે ન ગયો તો મારી ઉપર આવીને ધારિયાથી હુમલો કર્યો સાહેબ। ધારિયાથી હુમલો કર્યો, મને ચક્કર આવી ગયા। મારા ઘરના હતો મંગળસૂત્ર હતું એ લઈને ભાગા, ત્યારે મને એટલું સાંભળવાનું હતું કે આમનું આપણું કામ થઈ ગયું આજનું કે। અને કોને કોને ઈજા થઈ? તમારા વાઈફની માર્યા? હા, વાઈફને અહીંયા પગમાં થઈ ધારી માર્યો ત્યારે, અને એક અંગૂઠો હાથમાં ગળામાં મારવા ગયા ત્યારે અંગૂઠો દીધો ને તો અંગૂઠામાં વાગી ગયો અને એક હાથમાં વાગ્યું અને મારે ડાયરેક્ટ માથામાં ધાર્યું માર્યું। કોણ કોણ હતું? સંજય ચૌહાણ અને એક નક્કો અને 2 કોક અજાણા વ્યક્તિ કોઈન્ટના હતા। મને નામ મને નથી આવડતું, હું બહારનો માણસ છું। અને શેના પૈસા લઈ જતા હતા તમારે? બસ એ કે અમે 2 નંબરનો ધંધો કરીને અમે ગુંડા છીએ, અમારું નામ હાલે છે ગામમાં ધાંગધ્રામાં, તું ના પાડે તો તને મારી નાખશું। બરોબર, ક્યાં ક્યાં રજૂઆત કરી તમે? અમે રજૂઆત ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં કરી હતી અને 12 નંબર પર ફોન કર્યો તો આવું બધું હુમલો થયો, ત્યારે પણ 12 નંબરની ગાડી અડધી કલાક પછી આવી હતી। અમે દાખલ થઈ ગયા ધાંગધ્રા, મને સારવાર માટે લઈ ગયા હતા સરકારી હોસ્પિટલમાં। પછી ત્યાંથી મને રેફર કર્યો હતો, અહીંયા લઈ આવ્યા હતા। હજી પોલીસે આરોપી પકડ્યા નથી? ના, આરોપીને હજી નથી। એમ પૈસાની માંગણીની ધમકી આવી, બાયણું આવીને કકડાયો, સીધું એમના ઘરે બોલાયા। એ ગયા નહીં, અમે ન જવા દીધા પૈસા લઈને। એટલે એ ઘરે આવ્યા ને તો મેં બાયણો ખોલ્યો, સીધું મારા ઉપર વાર કર્યો, એમને ગળામાં વાર કર્યો, મેં હાથ પકડ્યો ને એટલે પગ ઉપર વાર કર્યો, મારું પગ કાપી નાખ્યો, એક અંગૂઠું કાપી નાખ્યું, પછી એમના ઉપર વાર કર્યો અંદર જઈને ઘરમાં। શું બાબત હતી? પૈસા શેના માંગતા હતા? પૈસા આપતો ઉઘરાણી, પછી મારા ગળામાંથી મંગળસૂત્ર હાથમાં આવ્યો ને, તોડફોડ કરી બધું માર્યું અમને। જાતા જાતા મંગળસૂત્ર હાથમાં આવ્યો તો એમ કીધું આપણું કામ થઈ ગયું, ચાલો। કેટલા સમયથી આ પૈસા માંગતા હતા બેન? 4 વર્ષ થયા, 4 થી 5 વર્ષ થયા। લઈ જતા હતા તમારી પાસેથી હા, પૈસા? જેટલા હાથમાં આવે એટલા લઈ જતા હતા, ક્યારે 10,000 ક્યારે 20,000 એમ। એ માંગણી 2-2 લાખની કરે ને લાખની કરે, જેટલો આને 1000 આવે તો 1000 લઈ જાય। શેના પૈસા લઈ જતા? ઉઘરાણી આપતા ને બહારના માણ આવીને કમાઈ ગયા। અને તમે રજૂઆત કોને કરી આજે? આજે અહીંયા ધાંગધ્રા પોલીસ સ્ટેશને કરી આવ્યા હતા અમે। અને આજે તમે એસપી સાહેબને રજૂઆત કરી, શું કીધું સાહેબે? એ કીધું કે અમે ટીમ લગાડી દેશું અને અમે જોઈ લેશું, આવું બીજી ફેરા નહીં થાય તમારે, અમારી જવાબદારી। અમે કોઈને જાણતા નથી, બહારના માણસ શું જાય જાણીએ, અમે પોલીસમાં એવું કંઈ સમજતા